બજેટ એ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બજેટ આપવામાં આવેલું છે। આંકડાની માયાજાળ છે। એની અંદર એવી કોઈ માત્ર ગિફ્ટ સિટીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે એને પ્રોગ્રેસ કરવામાં આવશે। એટલે ગિફ્ટ સિટીનો વિકાસ શા માટે કરવામાં આવશે એ આપણે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જોયું। અને ગુજરાતની ગૃહિણીઓ હોય, મોંઘવારી હોય, ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલાચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે। લોકો જેટલું ભરે છે, ટેક્સ ભરે છે, જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે। પણ એનો ફાયદો કોને થાય છે? જે ગણ્યા ગાંઠ્યા લોકોને, અને જ્યાં એમને આડકતરી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું, બધાય પાસે આપવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને।